માથે પધારેલા તમામ ભાઈ ભક્તજનોને વિનંતી છે અંદર ઉયાઓ કાર્યક્રમની સુવર્ણા કરી છે તમામ ભક્તજનોને વિનંતી છે પ્રસાદ લઈ લીધો હોય હરિહર કરી લીધું હોય તમામ માતાઓ બહેનોને વિનંતી છે કાર્યક્રમની સુવર્ણા કરી છે જે બાર બેઠા છો જે ઓટે બેઠા છો જે બાકડે બેઠા છો જે બહારથી આવેલા તમામ માતાઓ બહેનોને વિનંતી છે સુખનાથ મહાદેવ મન બાપુ વીરુ બાપુ આપણને આવકારે છે તમામ ભાઈ ભક્તજનો જે સુખિયા ડુંગરની માથે આવે છે આજનો દિવસ અતિ રળિયામણો અતિ દિવસ પાવન અમાસની રાત અમાસનો દિવસ સુખિયા મહાદેવના ડુંગરની માથે અમા અને પૂનમ ઉજવાતી હોય એટલે આજ ઉજવણી અમાસની એટલે તમામ ભક્તજનો વિનંતી છે પોતપોતાની જગ્યા આપ ગ્રહણ કરી લો એટલે કાર્યક્રમની શરૂઆત થાય આપણે આયા છીએ સાહેબ અમાસ ભરવા માટે પૂનમ ભરવા માટે ભજન નિહાળવા માટે ભજન માણવા માટે સાહેબ એટલે એવા મહાદેવના ડુંગરની માથે સાહેબ આ તુરખા ખાખોઈ અને આમ પ્રગડો એટલે સુખિયો ડુંગર આમ તો વર્ષો પહેલા સાહેબ હાંકિયો ડુંગર હતો એટલે આ સુખિયા ડુંગરની માથે અનેક રાતો ઉજવાય છે અમા અને પૂનમ એટલે તમામ ભક્તજનો મહાદેવના ડુંગરની માથે આવે છે એટલું નહીં પણ અનેક ભક્તજનોને લાવે છે એટલે વળી દાન વિનંતી કરતા જ્યાં બેઠા હોય બધાને વિનંતી છે પોતપોતાની જગ્યા આપ ગ્રહણ કરી લો એટલે કાર્યક્રમની શરૂઆત કરી અહીંયા બેહી અને જે સાંભળવાની મજા આવે ને સાહેબ બાર બેહી જે સાંભળો અને અંદર બેહી અને નજરે નિહાળી સાંભળો એમાં બહુ ફેર પડે સાહેબ સામેથી સાહેબ એક મન માનવીનું હરખાઈ જાય અને દૂરથી તો બાબુ અમે ખ્યાલ ન હોય કે તમારું મન કેટલું નારાજ છે કેટલું હરખમાં છે કેટલું ઉમંગમાં છે એટલે આપ લોકો બધાને વિનંતી છે આપ નજીક આવો અને ઘણી જગ્યા છે ઘણી બેસવાની સુવિધા છે અને અહીંયા બાપુ કોઈ જાતની કમી નથી રહેવા દેતા સાહેબ આ સાહેબ હરિહર પ્રસાદ ચા પાણી આદર આવકાર એટલે અહીંયા આપનો ભાવ આપણી શ્રદ્ધા આવો વિશ્વાસ અને એક જ કેન્દ્ર એવું છે કે સાહેબ વિશ્વાસ અને શ્રદ્ધા માનવીને ફળે છે અહીંયા અનેક દુખિયાના દુઃખ મટે સાહેબ શ્રદ્ધાથી વિશ્વાસથી એવું રોડું ભાતું લઈને આવ્યા છે સાહેબ એટલે અમારા સુખનાથ મહાદેવના બાપુ ધીરુ બાપુ આપને આવકારતા આનંદ કરે છે સાહેબ અહીંયા અમારા મકડભાઈ ભાઈ અમારા દલભાઈ તબલસિંહ ભાઈ બીજા તબલસિંહ મોરદાદા અમારા શૂટિંગ વાળા યુટ્યુબ વાળા એમનું જબરજસ્ત અહીંયા મોટી સેવા છે એટલે લાલભાઈ અમારા મહાદેવ સાઉન્ડ ઓપરેટર તમામ ભક્તજનો બધા અમારા ભીમડા સાલૈયા ડાકણિયા તુરખા એટલે તમામ ભક્તજનો જે દૂરથી આવે છે સાહેબ બધાને મેં આવકારી છે બહારથી આવેલા તમામ ભક્તજનોને એને પણ આવકારી છે સાહેબ એટલે બધાને વિનંતી છે કે પોતપોતાની જગ્યા આપ ગ્રહણ કરી લો એટલે કાર્યક્રમની સુવર્ણા કરતા આપણને મન હરખાય સાહેબ કોટાથી અમારા મહિપતભાઈ અમારા ભીમડાથી જાદુ દાદા એટલે બધાને વિનંતી છે પોતપોતાની જગ્યા આપ ગ્રહણ કરી લો એટલે આપણને મજા આવશે સાહેબ કારણ કે આજ આનંદ આજ ઉમંગ આજ આવા સુસાકા માનવની હારે મહેર મહાદેવના ડુંગરની માથે સાબ કરીએ લીલા લે એટલા અનેક ભજન પ્રેમી ભક્તજનો આવે છે ભજનના આરાધકો ભજનના જાણકારો અને ભજનના ભેરુ એવા તમામ ભક્તજનોને ચા પાણી બધાને પીવાઈ જાય તે પહેલા હું એક આરાધના કરી લઉં એટલે ચા પાણી આવી જાય આપણે મહાદેવના ડુંગરની માથે આયા છે બોલો સુખનાથ મહાદેવ હર હર મહાદેવ એ રણકાર મહાદેવના ડુંગરની માથે સાવ સુખિયા ડુંગરની માથે અમા અને પૂનમની રાત ઉજવાતી હોય અને આવા ભક્તિશાળી આદિવાસી બાપુ ધીરુ બાપુ આપણી હારે રહે અને મને તમને જે ભજન કરાવી રહ્યા છે ભજનના પ્રતાપે હું સુખિયા ડુંગરની માથે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે મહાદેવ અમે તારે ડુંગર માથે આયા છીએ સુખ નામ બહારથી જે મહેમાનો આયા છે સુરત થી આયા હોય મુંબઈ થી આયા છે એ બધાને વિનંતી બાપુ અહીંયા આવો ચાલો અહીંયા આવો તો આપણને મજા આવે છે આયા તમને લાભ મળશે સાહેબ તમે લાંબુ દિલ કરીને હુવો અને પછી તમને દુઃખ મટે નહીં તો સાહેબ અહીંયા તમને ફળ ફળનું પરિણામ ના મળે સાહેબ એટલે એનો લાભ મળે તમને એટલે તમામ ભક્તજનોને વિનંતી છે બહારથી આવેલા
ઘડી તમારો જ્યાં હોય ત્યાં હોય ત્યાં જો અહીંયા આવીને બેહો ને તો આપણને એમ લાગે કે અમે ઠેકાણે ગયા છીએ, અમે લેખે ગયા છીએ. અમારી કાઠિયાવાડની ભૂમિકા, અમારી પંચાળની ભૂમિકા, અમારી આ જવા છે કવિઓ તમારી કાઠિયાવાડીમાં કોકદી મોઢું ભરે સાહેબ. અમે જે દુઆ બોલવી, અમે જે છંદ બોલવી, અમે જે અલાઉસ કરવી, અમે જે વાતો કરવી, એમાં માન એમ કહે છે રૂવાડા ઉભા થઈ જાય સાહેબ. અમે બોલવી અમાર તો હયું બોલવાનું આપણે, પણ સાહેબ અહીંયા જે આટલા ભક્તજનો આવે એને બાપ મોત તો એક વાતની લાગી પડે. બાપુ અમે ગયા છીએ સત્યની રાહની માટે, આપણું સનાતન, આપણો ધર્મ એને નિભાવી છે સાહેબ. એટલે ભક્તજનો પોતાની જગ્યા આપ કરી લે. અહીંયા જેટલા ભક્તજનો આવીને બેહે ને બધાને ચા પાણી મળી જાય સાહેબ. એટલે અહીંયા ચા પાણી ચાલુ છે, બધાને ચા પાણી મળી જાય. એટલે હારે બેહી ચા પાણી સાહેબ, હારે બેહીને ભજન કરીએ, હારે બેહીને ભોજન કરવી. બાપુ ઈ આપણું સનાતન છે સાહેબ. બનવી એમ એક સનાતન અમને ક્યાં નિયાળો પડે. આવો બાપુ મહાદેવના ડુંગરની માથી તમને સત્ય છે, સનાતન છે, આવું ધીરુ બાપુ ભજન છે. હારે બેહીને ભજન કરાવે, હારે બેહીને ચા પાણી પાય, હારે બેહીને ભોજન કરાવે, હારે બેહીને આરાધના કરાવે. કંકર બમ 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 બાંડ વાગ દેગ સંત બાગ શંકર મહારાજ આજ તાંડવ નાચે હર હર કર હર હર પડકર સુર પેર પેર નટવર સુર ખેર ખેર નટવર નાચે તેરી યાદ सी यमकार भजन धर बाबू भार निरंजन निराकार સ્વામી અહીંયા એક મંગલ મૂર્તિ સમાન અને હરદમ જોડી હાર જય 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 સુખનાથ. અને એ સુખિયા ડુંગરની માથે સાહેબ એટલું નામ તમે નિહાળો કે સુખ નામ વિચારણ અને માનવીના દુઃખ અને દારિદ્ર્ય મટી જાય સાહેબ. એટલું નામ પવિત્ર છે. માનવી બોલે ને તા તો માનવીના દુઃખ અને ભૂલી જાય સાહેબ. અને વેદનાથી ભરેલો માનવી હોય, સંસારથી કંટાળી ગયેલો માણસ હોય, ક્યાંય માનવીને હારો ખોટી જાય ને તેની બાપુ મહાદેવનો ડુંગર યાદ આવે કે હાલો બાપુ બાપુ એક જ્યોત જલાવે છે. હે જેનું બાપુ અડધી રાતના ટાણે જ્યોત જલાવે, ડાયાબિટીસનો ઉકાળાનો ગોળે પ્રસાદ ચલાવે અને મહાદેવને એમ કહે હે ભોલાનાથ તારે દ્વારે જે કોઈ ભક્તજનો આવે એના દુઃખ દારિદ્ર્ય ને કહેવાથી ભાંગી ભૂકો કરી નાખે. આ મહાદેવનો ડુંગર છે. મહાદેવના ડુંગરની માથે ભક્તજનો આવે છે, અનેક દુઃખીના દુઃખ મટી જાય છે સાહેબ. અનેક એમ કહેવાથી વિશ્વાસથી શ્રદ્ધાથી જે કોઈ ભક્તજનો પોતાનું શ્રદ્ધાનું ભાતું લઈને આવે એના દુઃખ દારિદ્ર્ય દિલમાં વધે, ધારણા વધે, રણધીર એકલા બેલી બની જાય. પછી હજાર કહેવાથી મહાદેવનું જતન કરી લે, પ્રાર્થના કરી લે. એટલે એવી આ પ્રાર્થના કરવાનો દિવસ, પ્રાર્થના કરવાની રાત આ મહાદેવના ડુંગરની માથે કહેવાથી સાહેબ 15 દી એકવાર આવે છે. અને આ ઉત્સવ, આ આનંદ મારે તમારે માણવો પડે સાહેબ. રંગ ભરી, મન ભરી, આનંદથી, મોજથી, ઉમંગથી, હરખથી અને એવો કહેવાય મેળો છે એ બધાયના સુરની અંદર તાલ લાગી જાવો પડે. પણ તાર કેવો ગંગ કે રંગ પહેલા તકે પછી કુંભ કે નીર પિયલ પિયો આગટ એ રઘુનાથ બસે પછી ઓર કે નામ લિયો ન લિયો કર્મ સુજો કે આ સુપાત્ર મિલે પછી કોઈ કુપાત્ર કે દાન દિયો ન દિયો સામ આયા તમે વારો આયા કદાચ 5-5 રૂપિયા લાખો એ આયા હરિહર પ્રસાદ ની અંદર વપરાતું હોય છે કે ખાવું કરવું હિત કામ આયા પોતે તરવું બીજા તારવું ઈ બહુ પડે વસરામ સાહેબ. ગમે એટલા જ્ઞાની હોવી, ગમે એટલા આપણે સંસ્કારી હોવી, પણ બાપુ દીધા વિનાનો કોઈ પાયનો એવો દાખલો મેં નથી આવ્યો સાહેબ. એટલે આ હરિહર, એટલે આપણું સંસ્ય સનાતનની અંદર આવી સૌરાષ્ટ્રની ધરતી એટલે મને તમને પાવન કરે છે બાપુ. અમારી સૌરાષ્ટ્રની ધરતી હા બાપ અમારી ધરા એવી છે, અમારી સૌરાષ્ટ્રની ધરતીની ખાણ એવી છે કે ત્યાં આવા મર્દો જન્મે, દાતારો જન્મે, આવા સંતો એમ કહેવાય છે જન્મે છે. સંતનો હોત સંસાર મેઘ જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર મે હો તો સંત હે ઠાર ઠામો ઠામ અંદરિયો બધા એવો એટલે આપણે આનંદ થાય, મોજ આવે સાહેબ. બહેનો માતાઓ બધાને વિનંતી સાહેબ, અહીંયા ઘણી વ્યવસ્થા છે, પંખા ને પંખા ચાલુ છે સાહેબ. અહીંયા આપણે કોઈ જાતની ગરમી નહીં લાગે કારણ કે હાડ ગુંગુએ જુમીએ વાદળ દેવડ દવડ યમ રાત બહલીએ કાટ કહલીએ નીર જલે જલે નળિયા સાહેબ. એટલી વરસાદની પછી સાહેબ એલી થશે. ઈશ્વર પ્રાર્થના કરી કે સાહેબ બધાય આપણે ખેડૂત માણસ છીએ પણ બધાય એમ કહેવાય વાડી કહેવાય હિલોડા કરશે. એટલે કાલ હવાન એ સાહેબ આજ અમા કાલનો દિવસ ઉગે એટલે ટોટે મોર ઉપર હુકિયા વાદળ ચમકી વીર રુદાને રાણો હામરે
આવી આહાડી ઉનુરીએ જમીએ વાદળ દેવળ ચવડિયા મહલાલ મહલીએ કાટ કાઠલીએ નીર જલે નળિયા સાત આઠ મહિનો એટલે સાપ આહાડી બીજ અને આહાડ મહિનાની અંદર કહેવા છે સાપ ટોડે મોર ઉપર ઉક્યા એટલે મોરલા છે એ કિકાર કરવા મળે અને મોર કેવા કે બાપુ મોર બોલે અને માનવીના હૈયા હરકાઈ જાય અને એવો સાડી ગિરજા મોરલા કંગલે પેટ ભરા રથ આવે ને બોલીએ તો હેડા ફાટ મરા એવો એમ કહેવા છે મોર અને એવો એમ કહેવા છે બીજનો તહેવાર એટલે એમ કહેવા છે જય જગન્નાથનો નારો થતો હોય અને એવો એમ કહેવા છે ઈશ્વર જે ધરતીમાંથી આવે અને પરમાત્માને આરાધના કરે ધરતીનો થાણી અલગ ધણી લંગી લેજા ધારી પાટ પધારી પીર વિવા દયા કરી દેવળવાળા સેવક સંત સતી ભક્તોના પુરતો તારણ હાર કરે હે પીડવા ગરીબનો વાલો નકલ ઘેરવતા દરસાબ સાબ આ તહેવાર છે જગન્નાથ સાબ એવા તહેવાર ઉજવાય રામદેવ ધણીના જગન્નાથ તહેવાર ઉજવાય સબ મહાદેવનો ડુંગર માથે મજા આવશે ગણપતિ દેવ આવી જાય રીતિ અને સિદ્ધિ આવી જાય લાભ અને શુભ આવી જાય એવા ગરવા ગણપતિ ગરવા અને દુઃખ અમારા ઉભરાતા હે ગજાનંદ હે મંગલ મૂર્તિ કરવા વાલા સાવ એટલે ભગવાન રાઘેન્દ્ર સરકાર ભગવાન રામ રાજી થાય બાપુ ઈશ્વરના ભજન ની અંદર જવાતે ભોળિયાનાથનું ભજન થાય એટલે પરમાત્મા રાજી થાય ભગવાન કૃષ્ણ કનૈયો રાજી થાય રામદેવ ધણી રાજી થાય 33 કરોડ દેવતા એમ કહેવાતે માં રાજી થાય આકાશ પાતાળ ધુધારી અંબર નાગ ધરણ નર પાઈ ને મેકી પાલ દિગંબર યાટી જ્યાં જગદંબા રાજી થાય એવી બાપાએ માંગે કે માં અહીંયા જેટલા ભક્તજનો આયા છે ને જેની માંથી એટલી કૃપા આવશે એટલો એમ કહેવાતે મેઘ આવશે અને એટલા એમ કહેવાતે પોતાના બાળ બચ્ચા પોતાના પરિવાર પોતે કહેવાતે આવી કા કરણી કરી આંગળી જેવી જાણે કરીને સરકર પાટ કરે હેરિયા સરપર પરદમ બિરસા સાથે જય સબરસે સાત પર ભગવાનના જગ મેજ કે આયા ફિરને આના જગ મે આખી હુયો જાવ આયા સબ એક ઈશ્વરનું ભજન કરી મારે નરકાર કરી અને મહાદેવના ડુંગરની માથે સામે એક ગણપતિ દેવ આવી જાય જમણી શિરાળો આવી જાય રીતિ અને સિદ્ધિ દેનારો આવી જાય લાભ અને શુભ દેનારો આવી જાય એટલે ભોળાનાથ આરાધના કરે હે પ્રભુ તારે દ્વારે હાર્યા છે અને એ દ્વારે હાર્યા પછી સાપ કોઈ માનવી અમુ ભાવથી સંસારથી વિશ્વાસથી આવા ભજાનંદી બાપુ ધીરુ બાપુ એમ કહેતે હાથમાં બેરકો હાલતો હોય એટલે કે ઉપર અમારા સંતો આદેશલા એવા છે કે બાપુ આખું બ્રહ્માંડને તોડે લે અને ભગવાનની પાસે આશા કરી કે ભક્તો છે કોઈ ભક્તજનો મહાદેવના ડુંગરની માથે દુખી ન રહે એવી વિશ્વાસ સાથે આપણે આવેલા બહુ સારી કરી અમે તો બાપુ ભજનની અંદર રસ લાગી જાય ને એને જ ફકીરી લીધી છો ભજન છે ને એ માણાને ભાવ પાર ઉતારી દે છે એકાદો કદાચ શબ્દ લાગી જાય એકાદો તો તાર લાગી જાય અને એ તાર એવો લાગી જાય રાજા ભરતને ગોપીચંદને લાગી જાય જેને તાગી દીધી અલગ અલગ કરી અને નીકળી ગયા ફકીરી કરી પણ ભજન જે સંતો થઈ ગયા છે એને મને વાણી આપી આ દુનિયાની અંદર જોવા જો અનેક ભક્તજનો બાપુ રાત જાગરણ કરી ભજન નિહાળવા માટે ક્યાંનો પંથ કાપી ક્યાંથી ભજન સાંભળવા હાટુ અને સારા એવા ભજન એવા કંઠે કરી અને લોકોની અંદર મૂકે છે કે ભજન છે આપણા મનના છે ભજન આપણા દેહના છે ગંગા સતી પાનબાઈ કબીર સાહેબ માણ સાહેબ સિકમ સાહેબ રોહિદાસ સાહેબ સવારા એવા ભક્તજન થઈ ગયા મને તમને પાર ઉતારી ગયા સાહેબ મને તમને કહેવા છે જીવતરનો ગમે માણ કંટાળી ગયો માણા હોય સાહેબ એક માણા છે એમ કહેવા છે પોતાના મોત વારું કરવા નીકળી જાવ સાહેબ મોત જવાથી હવે જીવતરને ખાલી કરવું છે જીવનને કહેવા છે પૂરું કરી દેવું છે ઈ સત્સંગ સાથે કહેવા છે મારી નીકળી ગયો પછી સાહેબ એક તાર એમ કહેવા છે સાહેબ જેનો ભજનનો સૂર લાગી ગયો
એક તાર જેને તાલ લાગ્યો ભજનનો વીજળી ચમકારે મોતીડા ભરો પાનબાઈ નગર તમ થાશે અંધારા ઈ વીજળીના નાતે રંગરા થાય અને આહાડી વાતે ગુંગવા મળે અને જેમ જેમ લગડાગા થાય કડ અને ગિરવરી શિખર ગદે પછી રૂમ ચર્ચા ઘરણ ઘર ગદે ઈ વીજળીના કડાકા થાવા મળ્યા વાલા આહાડી વાતે મે ગામ્યો હોય આહાડી ઘણું જોમીએ ગાડી કહલીએ નીર કે જલે જલે વાય ની અંદર આવત છે एक भभके एक दियो जगे एक अगरबत्ती जगे ता मानवी मोर मारी जाय बाप आया दिवडो जगे छे आया धूप थाय छे आया गोगल थाय छे आया लोबान थाय छे आया नाच थयो छे आया आराधना थयो छे ईश्वरने प्रार्थना करे गए परमेश्वर हे कालिया ठाकर नजरना आधार खिल खिलना अधिपति बापू मांडी માં જન્મથી મારી તમારી પાસે કાઈ નતું ઉતા સંસદી પદ મુક્તિ યાદ આવી કોઈ માનવી પાસે કાઈ નો રે પણ જહર રે એક માનવીને અબજો રે સાબિત જહર રૂપી વાળો વાતે અરે બેહી બેહી ભજનની અંદર બેઠા હોય સાબ ઈ માનવી કદાચ વિરો જાય તો એની ખોટ દેખાય એ માનવી ગોત ભરેલા નામના તમામ ભક્તજનો આવો સાબનું નામ સાંભળી જાય ની અંદર આયુની અંદર આપણી બધાની સાબ યાદ લેજો બધાની નોંધ લેજો કારણ આયા દોસ્તો ને ધર્મના કાર્યની વાપરી રહ્યા આ ધર્મના કાર્યની વાપરતો હોય ને એ માનવી બાપ ભજનની અંદર આવી બેહતો હશે કા હરિ સત્સંગની અંદર જેવા આવી બેહતો હશે એટલે આ માતાઓ બહેનો સાબ મંડળ ગામડે આવે છે ગામડે ધૂન આવે છે એક રામાધણી હોય એક રામ ભગવાનની હોય કે હાથ વાટે આવતી હોય કે શ્રાવણ મહિનાની સામણીએ સારા ધરી જારા કટારા કામની પેરી પટોલા પટોલા ઈ શ્રાવણ મહિનો ઉજવાતો હોય મહાદેવનો અને એક કાળે બીજ આવે પણ એ વાતે જય નાચના બીજ ઉજવાતી હોય રામ રામ ધરી ઉજવાતી હોય ખિલખિલાવા કરતી એમ કેવાતી સોરસી છે મારી તમારી કેવાતી છે અમારા સવિતા બેન તરફથી ₹200 આવે છે એટલે ઈશ્વરનું જે ભજન થાય છે સાહેબ એ આપણે આ ધર્મના કાર્યની અંદર વાપરવા બાપુ આ ધીરુ બાપુ વર્ષોથી ભજન કરતા આવ્યા છે આજકાલનું નહીં એના ભજનના પ્રતાપે તમે ટીવી સાહેબ આ કેટલાય વર્ષથી ભજન પાક્યું એટલું નહીં પણ કેટલાય રાજ્યના માણસો અહીંયા આવી સાહેબ એટલે આરાધના કરતા છે એ બાપ આ મહાકાળની માથે કેટલું રાજ્ય તમે જોયું છે માનવ સાહેબ ભક્તજનો લાખો માનવ જાતિ નહીં કોઈની જાતિ નહીં વધારે જાતિ આવે અને આયે તો હિન્દુ આવે મુસલમાન આવે શીખ આવે સબ એક રાજ્યના કર્ણાટક યુપી મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ હરિયાણા ઉત્તરાખંડ એમપી અરે સબ ભાષના રાજ્ય છે મને ખ્યાલ નથી એટલા રાજ્યના માનવી બાપા આ તપસ્યા માટે આજે રોકવાય વગર ઓલે કોઈ જાહેરાત નહીં છાપામાં નહીં મીડિયામાં નહીં મીડિયામાં સાહેબ પત્રકાર નહીં કોઈ કેવો વાળા એક બાપુ ભજન ચડે હીરો બાપુ એવા રામ સાગર ઘરે ગયા એટલું એમ કહે કે આયો હાથ કે ભરો હાથ કોઈ નો આવે માતાજી ગયા કે આયા ટિફિન કેવા જમવા પાતો લઈ ઈ વાતે ફરી આયા બાપુ ભજન કરવા આયા કોઈ નો આવતો બાપુ આવડો કહેવાય પહાડ કહેવાય મહાદેવના પ્રતાપે ભળો નાથ જે પથ્થર કેવો હોય આ બધા નથી માનવી આ કોળી પટેલ બાપુ સુતાન ન માગી સંપત્તિ નો માગ્યું પદ નો માગ્યું પ્રતિષ્ઠા નો માગી પોતાનો હક નો માગ્યો ઈશ્વરની હવે પ્રાર્થના કરે ઈશ્વર હે પરમાત્મા તું પ્રસન્ન હોય માનવીના ડાયાબિટીસ જેવા છે ને કે
બની જાઓ બધી હર હર મહાદેવ આજ અમાસ રાત અમાસ દિવસ કાલ સામણીએ સારા જય જારા કઈ કટારા કામ ની પેરી પટોળા કટોળા એ પટોળા આખો શ્રાવણ મહિનો છે સાહેબ ઉજવવાનો છે અને પછી તો એક વાત આપણે ગુરુ આવે છે એવા ગુરુદેવ કહેવાથી જો નમીએ ગુરુને જો પાર ઉતારીએ કારણ કે ગુરુ મિલા સૌ કુછ મિલા और मिला ने कोई सुख सारा और घर में होय गुरु हमारा दारूनी मुझ पर करी से मेहर बलिहारी गुरु बापू साहब जेने मारी तारा છે આવા સંતને એટલે આરાધના કરી ધરા ભરેલો આ બેહુલો મેઘથી બડો ભગવાન ભગવંતી વળી ભક્તિ વળેલા આ સંતો છે મને બિહારી જાણે ભજનની અંદર લાઈ જાણે એટલું નહીં બાપુ એક ખાવે પાછા ઠિકાણે આને વાપરો રક આવી જાય સમય આવે બિંદાતી ભજનની બધી કલાકારો છે બધાને સાંભળવાના છે પણ આ તો સાસ એક બજાર થાય છે દર વર્ષે રમાન થાય છે પણ અમારા ભાઈ એક કુંભાર કહેવાય ગુરુભાઈ મોટા એના સાથે ઠાકર તાળી પણ પાંદે રાખ્યા છે જે ચાલુ પાન મસાલા પાન એની મોજ અલગી છે સાહેબ એવો બજાર મારી આ તો પાળિયા છે ને આયા છે ઈહળા નામને આરાધના કરવા આયા છે પાળિયા લોક બધા રણધીર એકરનો વેલી બને પ્રગટ વિહળ વીર વિહળ ગામના કોઈ હરદમ ભેરે હોય પાળિયા વાલો ઠાકર ઠાકર ઓ બળિયો કોઈ કેળામાં આવે ખળિયો નેતા નરસિંહને જે મળ્યો વિહળ ખાયા વિહળ આપણો નજીક પાળિયાનો ઠાકર હવે એવા